નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને મને વિશ્વાસ છે કે મારા વહાલા ધુરંધરોએ, મારા વહાલા વિદ્યાર્થી મિત્રોએ જે છે પરીક્ષાની તૈયારી પણ જોરશોરથી શરૂ કરી દીધી હશે ને. તો બસ એ તમારી તૈયારીમાં થોડોક સાથ પુરાવા, તમારી થોડી ઘણી મદદ કરવા માટે હું લાવ્યો છું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. જી હા, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. આ તમારા માટે કેટલા મહત્વનું છે એ મારે તમારે જણાવવાની જરૂર તો છે જ નહીં. ને એનું સોલ્યુશન તમને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવાનું છે. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન બી માં પ્રશ્ન ક્રમાંક 5, આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ ડેટા. ડેટામાંથી સવાલ જવાબ આજે આપણે ભણવાના છીએ. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 1, 2, 3 અને 4 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો કરીએ શરૂઆત. પણ એક મિનિટ, એક ખાસ વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની વાત છે. શું? વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમને ઘેર બેઠા મળી શકે એમ છે. કેવી રીતે? આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અસાઇનમેન્ટ મેળવવાની લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે જે છે અસાઇનમેન્ટ મંગાવી શકો છો. અથવા આપણો મોબાઈલ નંબર છે જ તેને, આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને પણ તમે અસાઇનમેન્ટને ઘરે બેઠા મેળવી શકો છો. ઓકે, તો ચાલો કરીએ શરૂઆત. સેક્શન બી પ્રશ્ન ક્રમાંક 5 ને કહે છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતી વાંચો અને માહિતીના આધારે સવાલોના જવાબ આપવાના છે. બરોબર, આન્સર ધ ક્વેશ્ચન. હવે બહુ સરળ પ્રશ્ન છે, પણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, એ સરળ પ્રશ્ન પણ તોરી મરોરીને જે છે કંઈક અટપટું બનાવી દે છે. પ્રશ્ન અતિશય સહેલો, પણ આ અતિશય સહેલા પ્રશ્નને પણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો જે છે ને, તમે બધા એ શું કરો છો? એને તોડી મરોડી નાખો છો. કેમ? કારણ કે થોડીક પદ્ધતિમાં ફેર કરવો પડે એમ છે. શું કરો છો ખબર? તમે પેરેગ્રાફ આપ્યો હોય, ડેટા આપ્યા હોય, કોઈ ચાર્ટ આપ્યો હોય, કોઈ આકૃતિ આપી હોય, ભલે ને આપી, એને થોડી જોવાની હોય. એના જોવાને બદલે સીધો સવાલ જોવે. સવાલ વાંચે, પછી એમાંથી પેરેગ્રાફમાંથી અથવા માહિતીમાંથી શોધા કરે. અલા, એવું નથી કરવાનું. શાંતિથી માત્ર 2 મિનિટ થાય ભાઈ, શાંતિથી એક આખી માહિતીને એકવાર ધ્યાનથી જોઈ લેવાની, સમજી લેવાની, પછી જોવો કમાલ. જો બતાવો, આદર્શ વિદ્યાલય, શાળાનું નામ છે આદર્શ વિદ્યાલય. અટેન્શન, એમના માટે એક નોટિસ લાગે છે. અટેન્શન ઓલ સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ માટે નોટિસ છે. ધ એન્યુઅલ ડે ઓફ ધ સ્કૂલ will be celebrated on 15 March 2025. કે શું કહે છે કે જે શાળાનો એન્યુઅલ ડે એટલે કે વાર્ષિક મહોત્સવ છે તે 15 માર્ચ 2025 ના રોજ ઉજવવામાં આવશે. અને all those who are interested in taking part in various entertainment programs, શું કહે છે? ઇન્ટરેસ્ટેડ, કે જેને પણ એમાં રસ છે, જેને પણ માની લો કે વાર્ષિક મહોત્સવ હોય તો એમાં ડાન્સ હોય, નાટક હોય, કંઈક સ્પીચ હોય, કલાકૃતિ હોય ને એવી બધી. તો હું કહે છે કે જે વિદ્યાર્થીઓને આ નાટકમાં કે કલાકૃતિમાં કે ડાન્સમાં રસ હોય, બરોબર છે, શુડ સબમિટ ધેર નેમ્સ, એમણે પોતાના નામ જમા કરાવવાના છે ટુ ધેર ક્લાસ ટીચર, એના વર્ગ શિક્ષકને નામ જમા કરાવવાના છે. વિથિન 7 days, 7 દિવસમાં ઓફ ધીસ નોટિસ, આ નોટિસના 7 દિવસમાં તમારે જે છે નામ જમા કરાવવાના છે. રેડી? લ્યો, કેટલી વાર લાગી? 2 મિનિટ થઈ. સ્કૂલનું નામ આદર્શ વિદ્યાલય. આ શું છે? એક પ્રકારની નોટિસ છે. શેની નોટિસ છે? તો કે ભાઈ એન્યુઅલ ડે ક્યારે ઉજવાશે એની નોટિસ છે. સિમ્પલ. ચાલો, તો હવે સવાલ જોઈએ. પહેલો સવાલ છે, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ ડેટા શેના વિશે છે? આ માહિતી શેના વિશે છે? એટલે શેના વિશે છે ભાઈ? જે કાંઈ પણ એન્યુઅલ ડે છે એના વિશે માહિતી છે. ધીસ ઇઝ અ નોટિસ. આ નોટિસ છે ફોર ધ એન્યુઅલ ડે ઓફ ધ સ્કૂલ, કે સ્કૂલમાં જે વાર્ષિક મહોત્સવ થવાનો છે એના અંગે આ એક નોટિસ છે. બીજું છે, વેન વિલ ધ એન્યુઅલ ડે બી સેલિબ્રેટેડ? વેન એટલે કે ક્યારે. ક્યારે આ એન્યુઅલ ડે સેલિબ્રેટ કરવામાં આવશે? ક્યારે આ વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવશે? ક્યારે?
તો ભાઈ ધ એન્યુઅલ ડે વિલ બી સેલિબ્રેટેડ ઓન 15th માર્ચ. 15 માર્ચના રોજ આ એન્યુઅલ ડે ઉજવવામાં આવશે. ત્યારબાદ ધ સ્ટુડન્ટ્સ વિલ સબમિટ ધેર નેમ્સ ટુ ધ, ચાલો અધૂરું છે પૂરું કરવાનું છે ખાલી, કે વિદ્યાર્થીઓ વિલ સબમિટ જમા કરાવશે ધેર નેમ્સ તેમના નામ. કોને જમા કરાવશે? એના વર્ગ શિક્ષકને, એના ક્લાસ ટીચરને, ટુ ધ ક્લાસ ટીચર. ક્લાસ ટીચર્સને જે છે નામ જમા કરાવવાના છે. ત્યારબાદ ધ સ્ટુડન્ટ્સ શુડ સબમિટ ધેર નેમ્સ વિથિન અ વીક. ધ્યાનથી ટ્રુ ફોલ્સ છે કે જે વિદ્યાર્થીઓ છે શુડ સબમિટ ધેર નેમ્સ, એમને નામ જમા કરાવવાના છે વિથિન અ વીક, અઠવાડિયાની અંદર. હવે માહિતી શું કહે છે? 7 દિવસની અંદર જમા કરાવવાના છે. અને અહીંયા શું પૂછ્યું છે? અઠવાડિયામાં જમા કરાવવાના છે. તો ભાઈ બે વાત એક જ છે, સાચી છે, ટ્રુ આવશે. રેડી? બસ જો આવી રીતે જો તમે આ સવાલના જવાબ આપો, 100% ગેરંટી સાથે કહું છું કોઈ પ્રકારની ભૂલ ન પડે. હા, એકય પ્રકારની ભૂલ ન પડે, માર્ક્સ ક્યાંથી કપાય જ નહીં. હાલો હજી એક ડેટા જોઈ લઈએ. બીજો ડેટા શું કહે છે? સાલે. ચલો સાલે અરે સેલ લખ્યું છે. શું લખ્યું છે? સેલ. અનુપમ કલેક્શન. કલેક્શન કોને કહેવાય ખબર છે? જ્યાં ઓલો સાડી ને ડ્રેસીસ એવું બધું મળતું હોય ને એને કલેક્શન કહેવાય. અનુપમ કલેક્શન્સ 20% ઓફ ઓન ઓલ સારીઝ. બધી સાડી ઉપર 20% ડિસ્કાઉન્ટ. એન એટ્રેક્ટિવ ગિફ્ટ ફોર એવરી પરચેઝ ઓફ ₹3000. અને જે વ્યક્તિ 3000 ની ખરીદી કરશે એ 3000 ની ખરીદી ઉપર એક એટ્રેક્ટિવ ગિફ્ટ, આકર્ષક ઇનામ આપવામાં આવશે. શોપ નંબર 10, ધ શોપિંગ મોલ, MG રોડ. આ જગ્યા છે, એડ્રેસ છે. ચાલો લ્યો, વાર શું લાગે એટલી માહિતીમાં. બરોબર, અનુપમ કલેક્શન નામ છે, 20% ડિસ્કાઉન્ટ છે, 3000 ની ખરીદી કરશો તો એક આકર્ષક ગિફ્ટ મળવાનું છે. બરોબર, MG રોડ ઉપર જે છે દુકાન આવેલી છે. રેડી? ત્યાં જે છે આ શોપ આવેલી છે. ત્યારબાદ પેલું જોઈ હું, હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ? કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે? કેટલું ડિસ્કાઉન્ટ? 20%. લખીશું ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ ઇઝ 20%. 20% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવેલું છે. ત્યારબાદ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? દુકાનનું નામ શું છે? અનુપમ કલેક્શન. યસ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન. દુકાનનું નામ છે અનુપમ કલેક્શન. ત્યારબાદ when can get a gift? ચાલો when એટલે કે ક્યારે, can get a gift મળશે. ક્યારે મળશે? તો ભાઈ જેને one can gift on every purchase of 3000, જે 3000 ની ખરીદી કરશે એને ગિફ્ટ મળશે. પછી છે what does the shop sell? આ દુકાન શું વેચે છે? દુકાનમાં શું મળે છે? હવે જે ડિસ્કાઉન્ટ છે 20% ડિસ્કાઉન્ટ એ સાડી ઉપર છે ને, સીધી વાત છે, સાડી જ મળતી હશે. લખીશું ધ શોપ સેલ્સ સારીઝ. ધ શોપ સેલ્સ સારીઝ. આ દુકાન જે છે સાડીઓ વેચે છે. સિમ્પલ. ચાલો આગળ વધીએ. ત્રીજો આપણને ડેટા આપ્યો છે જેમાં ટાઈમ, સબ્જેક્ટ અને એના ટીચર. શાળાનું ટાઈમ ટેબલ હોય તેવું લાગે છે. તો ચાલો શાંતિથી પેલા આખું ટાઈમ ટેબલ જોઈ લ્યો કે ભાઈ સવારે 7:30 થી 8:05 નો સમય ગણિત વિષય મેથ્સ અને તપન મહેતા જે છે શિક્ષક છે. 8:05 થી 8:40 નો સમય ગુજરાતી વિષય છે અને મિસેસ સોલંકી ગુજરાતી ભણાવે છે. 8:40 થી 9:15 સાયન્સ વિષય છે અને કિરીટભાઈ જે છે ભણાવે છે. અને 9:15 થી 9:50 અંગ્રેજી વિષય સોનલબેન દવે ભણાવે છે. અને 9:50 થી 10 એટલે કે મૂળ 10 જ મિનિટ, 10 મિનિટ્સ, 10 મિનિટની શું મળે છે? નાનકડી એવી રિસેસ, એક શોર્ટ બ્રેક મળે છે, નાનકડી એવી રિસેસ મળે છે. ઓકે, ગણિત ભણાવે તપનભાઈ મહેતા, ગુજરાતી ભણાવે મિસિસ સોલંકી, સાયન્સ ભણાવે છે કિરીટભાઈ અને ઇંગ્લિશ ભણાવે છે સોનલબેન દવે. અને અહીંયા આપણને લેક્ચર્સના ટાઈમિંગ પણ આપી દીધા છે. લગભગ 35 મિનિટના લેક્ચર્સ છે બધા, હે કે નહીં? ચાલો તો પહેલો સવાલ છે, વોટ ડઝ સોનલ દવે ટીચ? સોનલ દવે શું ભણાવે છે? હવે જો બહુ સરળ જવાબ છે ને, બહુ સરળ જવાબ છે. સોનલ દવે અહીંયા શું ભણાવે છે? ઇંગ્લિશ ભણાવે છે. ઓકે, તો હું જવાબમાં લખીશ, હું અહીંયા લખું છું સાઈડમાં કે ભાઈ સોનલ દવે
ટીચ ઇંગ્લિશ. ઇંગ્લિશ ભણાવે છે ને, સોનલ દવે ટીચ ઇંગ્લિશ, પરફેક્ટ. આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. પણ એકવાર જરાક જવાબ જુઓ તો. કોઈને ભૂલ પકડાણી? ભૂલ ખરેખર પકડાવી જોઈએ. અહીંયા ટીચીસ લખ્યું છે, ટીચીસ, અને મેં ટીચ લખ્યું છે. આ શું થયું ખબર છે તમને? હવે તમને સવાલનો જવાબ સમજાવું કે તમને જવાબ આવડતા પણ હશે, તમને જવાબ પેરેગ્રાફમાંથી, ડેટામાંથી મળી પણ જતા હશે, પણ તમે આવી ભૂલ કરતા હશો ને એના કારણે તમારો અડધો માર્ક્સ કપાતો હશે. બચવું છે, કાળને ધ્યાનમાં રાખો. હાલો સવાલ જુઓ. વોટ છે, ડઝ છે. ડઝ એટલે વર્તમાન કાળ થાય. વર્તમાન કાળ એટલે કે ભાઈ એસકેસ વાળું રૂપ તમારે કરવું પડે. ટીચનું એસકેસ વાળું રૂપ. સોનલ દવે ટીચીસ, સોનલ દવે ટીચીસ ઇંગ્લિશ. પતી ગયું. કાળના ફેરફાર જે જગ્યાએ કરવા પડતા હોય એ જગ્યાએ ફરજિયાત કરવાના જ. નહીં કરો તો અડધા માર્ક્સ કપાશે. બરોબર? અને તમને એમ હોય કે સર અડધો કપાય તો એમાં તો શું વળી, બરોબર? 50 માર્ક્સનું પેપર આવે છે આખું. અડધા કપાઈ જાય ને તો 25 જ વધે. હાલો બીજું છે વુ ટીચીસ ગુજરાતી. ગુજરાતી કોણ ભણાવે છે? તો ગુજરાતી શિક્ષકનું નામ લખી નાખવાનું. વુ ની જગ્યાએ નામ લખી નાખવાનું કે ભાઈ મિસિસ સોલંકી ટીચીસ ગુજરાતી. મિસિસ સોલંકી ગુજરાતી ભણાવે છે. સિમ્પલ. ચાલો. વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ 8:40 to 9:15? કે વિદ્યાર્થીઓ, બાળકો 8:40 થી 9:15 સુધી શું ભણે છે? તો 8:40 થી 9:15 સુધી શું ભણે છે? ધ ચિલ્ડ્રન લર્ન સાયન્સ ફ્રોમ 8:40 to 9:15. વિદ્યાર્થીઓ સાયન્સ ભણે છે. ત્યારબાદ હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ રિસેસ? કેટલા સમયની રિસેસ છે? હવે યાદ હોય તો કોષ્ટકમાં લખ્યું છે પ્રમાણે 9:50 થી કેટલાની? 10. 9:50 થી 10 મિનિટ થઈ. લખીશું ધ શોર્ટ રિસેસ ઇઝ 10 મિનિટ્સ લોંગ. કે શોર્ટ રિસેસ જે છે એ 10 જ મિનિટની છે. તમે જો એમને એમ લખશો ધ શોર્ટ રિસેસ ઇઝ 9:50 to 10, ખોટું પડે. જો તમે એવું લખ્યું હોય, શું લખ્યું હોય કે ધ શોર્ટ રિસેસ ઇઝ 9:50 to 10:00, તો એ ખોટું પડે. કેમ? કારણ કે સવાલ પૂછ્યો છે સમયગાળાનો. કેટલો સમયગાળો? હાઉ લોંગ. આ રિસેસનો સમયગાળો કેટલો છે અને કેટલો છે? 10 મિનિટનો. તો એવી રીતે ગણીને લખવો પડશે. ઓકે, ચાલો આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિશય ઉપયોગી વાત. શું? કે વાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિડીયો સોલ્યુશન તમે યુટ્યુબ ચેનલ પરથી મેળવી શકશો. આપણા બધા વિષયના ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન મુકાવા માંડ્યા છે. અને તે વિડીયોઝ તમે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તો મેળવી શકો છો, પણ તમારા માટે સાથે સાથે પીડીએફ ફોર્મેટમાં આખા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પણ બનાવ્યું છે. જે સોલ્યુશન પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર, નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તે એપ્લિકેશનમાંથી પણ તમે આ વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યારબાદ ચોથો ડેટા છે. ચાલો સમજીએ. અતુલ બુક સ્ટોર. દુકાનનું નામ છે શું? અતુલ બુક સ્ટોર. બરોબર. ત્યારબાદ શું કહે છે કે ભાઈ આશ્રમ રોડ અમદાવાદ. અમદાવાદના ક્યાં? આશ્રમ રોડમાં. અમદાવાદના આશ્રમ રોડમાં છે. ચલો 50% ઓફ ઓન ઓલ સેકન્ડ હેન્ડ બુક્સ. સેકન્ડ હેન્ડ બુક્સ એટલે શું થાય? જૂના પુસ્તકો. જૂના પુસ્તકો ઉપર 50% ડિસ્કાઉન્ટ. અને સ્કૂલની ટેક્સ્ટ બુક્સ મળશે, નોટબુક્સ મળશે, ડ્રોઈંગ બુક્સ મળશે અને ઓલ કાઇન્ડ ઓફ સ્કૂલ સ્ટેશનરી. સ્કૂલની બધી સ્ટેશનરી, પેન, પેન્સિલ, રબર, ચેકલબર, ઇરેઝર, સંચો, બધું, પરિકર, કંપાસ બોક્સ, બધું મળશે. અને આ બધું પણ મળશે. સ્ટોરી બુક્સ, એટલાસ અને રેફરન્સ બુક્સ પણ અવેલેબલ છે. બોલો કેટલી બધી વસ્તુ મળે છે. જોવો તો હાલો તો કેટલી બધી વસ્તુ. જો સ્કૂલની ટેક્સ્ટ બુક મળે, નોટબુક મળે, ડ્રોઈંગ બુક મળે, પછી બધી સ્ટેશનરી મળે છે સ્કૂલની, સ્ટોરી બુક મળે, એટલાસ મળે, રેફરન્સ બુક મળે, આ બધું મળે છે.
સરસ. અને સેકન્ડ હેન્ડ બુક મળે જ છે ને, જો ને 50% ઓફ કહે છે, સેકન્ડ હેન્ડ બુક મળે છે. લ્યો કેટલી વાર લાગી એકવાર ડેટા વાંચવામાં, મૂળ 2 મિનિટે ન થઈ. હે 1 મિનિટમાં આખું બધું વચાઈ ગયું ને સમજાઈ ગયું. હાલો તો સવાલના જવાબ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? અતુલ બુક સ્ટોર. પણ આગળ પાછળ કંઈક લખવું પડે ને. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અતુલ બુક સ્ટોર. દુકાનનું નામ છે અતુલ બુક સ્ટોર. ત્યારબાદ હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ધેર ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ? કે સેકન્ડ હેન્ડ બુક્સ જૂના પુસ્તકો ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે? કેટલું છે? 50%. લખીશું ધેર ઇઝ 50% ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. જૂના પુસ્તકો ઉપર 50% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. બરોબર. હવે જો ધ્યાનથી બીજી એક વસ્તુ ઘણા વિદ્યાર્થી મિત્રો ઘણીવાર કન્ફ્યુઝ થઈને ભૂલ કરી નાખે છે. અહીંયા છે ને ધેર ઇઝ જ આવશે, ધેર આર નહીં આવે. ઘણા શું લખે ખબર? ધેર આર 50% ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. ત્યાં ધેર આર નહીં આવે, ત્યાં શું આવશે? ધેર ઇઝ. ઓકે. કારણ શું છે ખબર છે? હાઉ મચ વડે જ્યારે સવાલ પૂછાય ને હાઉ મચ, તો હાઉ મચ નો જવાબ હંમેશા એક વચનમાં જ આપવાનો હોય. હાઉ મચ નો જવાબ હંમેશા કયા વચનમાં? એક વચનમાં જ અપાય છે. અને એક વચન માટે યોગ્ય ટુ બી નું રૂપ છે ઇઝ. ત્યાં આર ચાલે નહીં. હાલો ત્રીજો સવાલ છે, વેર ઇઝ ધ શોપ લોકેટેડ? દુકાન ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? MG રોડ અમદાવાદ. હા એવું કંઈક હતું ને. યસ. તો લખીશું જવાબ ધ શોપ ઇઝ લોકેટેડ ઓન આશ્રમ રોડ ઇન અમદાવાદ. હા આશ્રમ રોડ હતો, MG રોડ નહોતો, આશ્રમ રોડ હતો. ધ શોપ ઇઝ લોકેટેડ, દુકાન આવેલી છે અમદાવાદના આશ્રમ રોડ પર. ત્યારબાદ ધ શોપ સેલ્સ ઓનલી ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ. ટ્રુ કે ફોલ્સ? વાક્ય શું કહે છે કે સ્કૂલ આ જે દુકાન છે, આ દુકાન ખાલી ટેક્સ્ટ બુક અને નોટબુક જ વેચે છે. સાચું ખોટું? અલા કેટલી બધી વસ્તુ વેચે છે. ખોટી વાત છે, આવશે ફોલ્સ. ક્લિયર? ચાલો આગળ વધીએ. આગળ પાંચમો ટોપિક, પાંચમો ડેટા. નામ છે કેશા હેર ઓઇલ. વાળમાં નાખવાનું તેલ. કેશા હેર ઓઇલ. નેટ કોન્ટેનન્સ 500 ml. 500 ml ની બોટલ આવશે. મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે 70 રૂપિયા. પછી એમાં ઇન્ક્લુઝિવ ઓલ ધ ટેક્સ, એમાં 70 રૂપિયામાં બધાય જે છે ટેક્સનો સમાવેશ થઈ જાય છે. પેકિંગ થયું છે જાન્યુઆરી 2025 ના રોજ અને એની સાથે ફ્રી મળે છે. શું ફ્રી મળે છે? 1 ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધ પેક. આ પેકેટ સાથે કાચનો એક ગ્લાસ, ક્રિસ્ટલ ગ્લાસ જે છે આની સાથે ફ્રી મળે છે. બરોબર. નામ શું છે? કેશા હેર ઓઇલ. કેટલું છે? 500 ml. કિંમત કેટલી? MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ. MRP 70 રૂપિયા છે, જેમાં બધાય ટેક્સનો સમાવેશ થઈ ગયો છે. પેકિંગ થયું હતું જાન્યુઆરી 2025 ના રોજ અને આ વસ્તુ સાથે આ 1 ક્રિસ્ટલ ગ્લાસ, એક કાચનો ગ્લાસ વિથ હિઝ પેક, આ પેકેટ સાથે જે છે ફ્રી મળવાનું છે. ઓકે. ચાલો પહેલો સવાલ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? કિંમત કેટલી? 70 રૂપિયા. હાલો 70 રૂપિયા ને, 70. સવાલ અહીંયા છે, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? જવાબ અહીંયા છે. સવાલ અહીંયા, જવાબ અહીંયા. ચલો હવે તમારી ટાસ્ક, તમારી વારી. મને કમેન્ટ બોક્સમાં આખા વાક્યમાં જવાબ જણાવવાનો છે. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે મને આનો આખો જવાબ જણાવવાનો છે. અને ભૂલ કર્યા વગર હો ભાઈ, ભૂલ કર્યા વગર. હાલો ફટાફટ જો, હાલો જોઈ કેટલાને સાચું પડે છે. જેને સાચું હશે ને પર્સનલી હું રિપ્લાય આપીશ. હા હાલો. ચલો થઈ ગયું. ચાલો ચકાસીએ તમારા જવાબને. લખીશું જવાબ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 70 રૂપીસ. આ પ્રોડક્ટની કિંમત 70 રૂપિયા છે. કઈ રીતે લખ્યું ખબર છે? વોટ કાઢી નાખ્યું ને ઇઝ ને ક્યાં લઈ ગયા સાવ પાછળ. ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 70. ત્યારબાદ હાલો, વોટ ઇઝ ધ ફ્રી વિથ ધ પ્રોડક્ટ? આ પ્રોડક્ટ સાથે ફ્રી શું છે? શું ફ્રી છે? 1 ક્રિસ્ટલ ગ્લાસ. હે ને? તો જો 1 ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. વોટની જગ્યાએ, કોની જગ્યાએ? વોટની જગ્યાએ લખી નાખ્યું 1 ક્રિસ્ટલ ગ્લાસ. ત્યારબાદ છે ચોથું, હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ?
હાઉ મચ ઓઇલ, કેટલું ઓઇલ છે આ બોટલમાં, આ બોટલમાં કેટલું ઓઇલ છે, કેટલું ઓઇલ છે જોયું તો આપણે હમણાં, કેટલું ઓઇલ હતું 500 ml, 500 ml, અડધો લીટર. લખીશું there is 500 ml of oil in the bottle, બોટલમાં 500 ml જેટલું ઓઇલ છે. ત્યારબાદ છે ચોથું, what is the date of packing, પેકિંગની તારીખ શું છે, તો પેકિંગ તારીખ કેટલી છે, the date of packing is January 2025, જાન્યુઆરી 2025 આ પેકિંગની તારીખ છે. ચાલો આગળ વધીએ. આગળ છઠ્ઠું શું કહે છે, રિધમ ક્લબ, રિધમ ક્લબ કમ એન્ડ લર્ન, રિધમ ક્લબ જે છે એ જગ્યાનું નામ છે અને શું કહે છે, આવો અને શીખો, કમ એન્ડ લર્ન, આવો અને શીખો. શું શીખવાડે, તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ અને ગિટાર, તબલા, હાર્મોનિયમ, પછી ડ્રમ અને ગિટાર, આ બધું શીખવાડે. પછી એવરી મંડે, વેડનસડે અને ફ્રાઈડે, દર સોમવારે, બુધવારે અને શુક્રવારે, ક્યારે ક્યારે, સોમ, બુધ, શુક્ર, અઠવાડિયામાં 3 દિવસ લેક્ચર થાય છે. સમય છે સાંજના 6 થી સાંજના 8, સાંજના 6 થી 8 2 કલાકનો સમય છે. આ કોન્ટેક્ટ કરવાનો, જો તમારા ક્લાસમાં જોડાવવું છે તો કોન્ટેક્ટ કરો કોને, દેવેન પટેલને. દેવેન પટેલ ક્યાં રહે છે પાછો, 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ, સુરતમાં રહે છે. સરસ. રિધમ ક્લબની માહિતી આ 4 વસ્તુ શીખવાડે. દર સોમવારે, બુધવારે, શુક્રવારે લેક્ચર હોય, 2 કલાકનો લેક્ચર હોય, સાંજે 6 થી સાંજના 8 સુધીનો. તમે દેવેન પટેલનો કોન્ટેક્ટ કરી શકો છો. તો પહેલો સવાલ, ધીસ ઇઝ એન એડવર્ટિઝમેન્ટ ફોર, કે આ જાહેરાત હતી શેના માટે, શેના માટે જાહેરાત હતી, ધીસ ઇઝ એન એડવર્ટિઝમેન્ટ ફોર અ મ્યુઝિક ક્લાસ, એક સંગીતના ક્લાસ વિશે જાહેરાત હતી. ત્યારબાદ ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ, ખાલી જગ્યા અ વીક, કે આ ક્લાસીસ લેવાય છે અઠવાડિયામાં, ખાલી જગ્યા. તો અઠવાડિયામાં શું લખવાનું, મંડે, વેડનસડે, ફ્રાઈડે, એમ નહીં. શું પૂછ્યું છે ખબર છે, ક્લાસીસ અઠવાડિયામાં કેટલી વખત કન્ડક્ટ થાય છે, કેટલી વખત લેવાય છે, શું આવશે, થ્રાઇસ અ વીક, 3 વખત લેવાય છે. હવે જો તમને તમારે થ્રાઇસ ન લખવું હોય તો તમે લખી શકો છો 3 ટાઈમ્સ, 3 ટાઈમ્સ. જો થ્રાઇસ નો મતલબ થશે 3 વખત અને 3 ટાઈમ્સ નો મતલબ પણ શું થશે, 3 વખત. બરોબર છે કે અઠવાડિયામાં 3 વખત આ ક્લાસીસ લેવાય છે. ચાલો, ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ, ખાલી જગ્યા, ટાઈમિંગ્સ ફ્રોમ. હવે ફ્રોમ એટલે શું, શરૂઆતનો સમય, શરૂઆત હોય એને ફ્રોમ કહેવાય. તો કેટલા વાગ્યાનો સમય છે, તો ક્લાસીસ આર ફ્રોમ 6 PM ટુ 8 PM, બપોરના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી. ચાલો, which instrument are taught here, કે કયા કયા સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ થાય સંગીતના સાધનો, કયા કયા સંગીતના સાધનો અહીંયા શીખવાડવામાં આવે છે. 4 ઓપ્શન ટીક કર્યા હતા મેં હમણાં. લખીશું તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર, તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર taught here, અહીંયા શીખવાય છે. હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નાનકડી એવી વાત, તમારી માટે અમે આવા અવનવા સોલ્યુશન ક્યાંક ને ક્યાંક લેતા જવા. હા, વિકાસ અસાઇનમેન્ટ આવી ગયું, તેનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે. પ્રથમ પરીક્ષા નજીક આવશે તો એની તમને આઈએમપી આપતા રહેશું. બરોબર. પછી ગાલા સ્વાધ્યાય પોથી છે, ટેક્સ્ટ બુક છે, સરકાર દ્વારા બહાર પાડેલી સ્વ અધ્યયન પોથી છે, આ બધાનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાય છે. અને જો તમે આપણા સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો એ બધા વિડીયોઝની લિંક, અમુક વાર પીડીએફ પણ તમને દેવાતી હોય છે. એ બધી પીડીએફ, અમુક સૂચનાઓ, અમુક સૂચનો, અમુક જે ફેરફાર કરવાના હોય, અભ્યાસક્રમમાં કંઈક ફેરફાર આવ્યો હોય, એ બધી વસ્તુ તમને વહેલા મળી જશે, વહેલા ખબર પડી જશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જોડાઈ જાવ આપણા વોટ્સએપ ગ્રુપમાં. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો સેક્શન બી નો ડેટાવાળો સવાલ જવાબ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આગળનો પ્રશ્ન જે છે સોલ્વ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.